રાવળદેવ યોગી સમાજ પાટણના શૈક્ષણિક સંકુલ માટે 1 કરોડ રૂપિયાનું માતબર દાન. ભામાશાહ બાબાભાઈ ભરવાડે આપ્યું 1 કરોડનું દાન. રાવળ વિકાસ મંચ દ્વારા પાટણ ખાતે બની રહ્યું છે શૈક્ષણિક સંકુલ. પાટણ ખાતે શિલાન્યાસ કાર્યક્રમમાં દાનની સરવાણી. ચંદુભાઈ બુવાજી તથા તેમની ટીમની મહેનત રંગ લાવી. રાવળ વિકાસ મંચ પાટણ દ્વારા શૈક્ષણિક સંકુલનું આજે પાટણ ખાતે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું હતું, જેમાં મા ગતરાળના ઉપવાસક અને સમાજ સેવક બાબાભાઈ ભરવાડે માતબર 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. વધુમાં બાબાભાઈ ભરવાડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંકુલ માટે હજુ પણ દાનની જરૂર પડશે તો દાન આપવા માટે તૈયાર છે. બાબાભાઈને સમગ્ર રાવળ વિકાસ મંચની ટીમ અને રાવળદેવ સમાજના લોકો દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા. તો આવો જોઈએ બાબાભાઈએ શું કહ્યું. પણ આજે આજ સુજનીપુર આયા હોય, પાટણની ભૂમિ ઉપર આયા હોય, અહિલ ભવનની ભૂમિ ઉપર કદાચ કોઈ કાર્ય ઠાકરે અમને મોકલ્યા હોય તો આજે ભૂમિ પૂજન કરી અને સમાજને સંકુલ માટે 1 કરોડ રૂપિયા મહેસાણા જિલ્લાના લોકલ સમાચાર જોવા માટે અમારા પેજને અત્યારે જ લાઈક કરો, ફોલો કરો અને હા, શેર કરવાનું ભૂલશો નહીં.